તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું જીટીએફઆઈના વિડીયોમાં. ને ભાઈ ગયા વિડીયોમાં તમને ખબર જ છે ભાઈ લેસ્ટરને ડગન બોસે પકડી લીધો હતો અને ભાઈ એના હાથું 1717 કામ આપણી પાસે કરાવ્યા હતા ભાઈ. કેમ કે ખબર હતી ભાઈ લેસ્ટર હાથું આપણે ગમે એ કામ કરવાના તો જવી જ. હવે આ વસ્તુને એણે ફાયદો ઉઠાવી લીધો ભાઈ. પહેલાં તો ઓલી ગોલ્ડ કાર આપણી પાસેથી લીધી, પછી એની પાસેથી એક કાંઈક ગવર્મેન્ટની ટ્રેનમાં ગોલ્ડ ચોરી કરાવ્યું. હવે ગોલ્ડ ચોરી તો થઈ ગયું છે, હવે આપણે એને દેવા જવાનું છે અને એની બદલામાં આપણે છે ને લેસ્ટરને લેવાનો હોય. એટલે ફટાફટ હાલો આપણે આવડે આ ગાડી ભગાવતા થાય અને પૂગતા થાય ડગન બોસ પાસે. ભાઈ ડગન બોસે લોકેશન હોતે મને મોકલી દીધી છે. હવે ફટાફટ આપણે એને પૂગવાનું હોય, એને આવડા ગોલ્ડ દેવાની છે આપણી. ને ભાઈ તમે જોયું હશે આગલા વિડીયોમાં ભાઈ $4.5 મિલિયન ભાઈ ગોલ્ડ એને આપણી પાસે ચોરી કરાવ્યું હતું. પણ હવે આપણે આમાંથી કંઈ કટકી કરવાનું વિચારી ન ગઈ, કેમ કે ભાઈ એની હાથમાં લેસ્ટર છે. હવે લેસ્ટર ભાઈ મતલબ સમજી લો ને આપણી દુખતી નસ છે. લેસ્ટર વગર આપણે કાંઈ છીએ નહીં, એટલે લેસ્ટરની જરૂર તો આપણે ગમે ને હાલતા ચાલતા પડવાની છે. એટલે હવે લેસ્ટરને છોડાવવું જરૂરી છે. એટલે ફટાફટ આપણે પૂગતા થાવી એને જે આપણને લોકેશન મોકલી એ લોકેશન ઉપર, અને એને આ ગોલ્ડ દઈને ભાઈ એની પાસેથી લેસ્ટરને લઈ લઈએ હાલો. અને ભાઈ તમે RDRના ફેન હોય એટલે રેડ ડેડ રેડેપ્શન 2ના ફેન હોય તો ભાઈ એકવાર હોય હું બચ્યા યાર, તો એકવાર આપણું પેજ ચેકઆઉટ કરી આવજો. અને ભાઈ ચેનલમાં ન હોય તો તારા મારા ગુજરાતી ભાઈને ભાઈ સપોર્ટ કરજો થોડોક, અને જોઈ આવજો. RDR 2નો મેં વિડીયો નાખી દીધો છે. જો તમને ગમતી હોય તો ભાઈ કહેજો, તો આપણે આગળ એના પાર્ટ બનાવશું. બાકી ભાઈ જો તમને ન ગમતી હોય તો ભાઈ ઠીક છે. અને ભાઈ GTMI સપોર્ટ કરો. GTMI મને લાગે છે તમારો સપોર્ટ બહુ ઓછો થતો રહે છે, કેમ કે ભાઈ પહેલાં ક્યાં કેટલા વ્યૂ આવતા ને હવે તો ભાઈ આવે છે પણ યાર હવે જેટલી હાઈપ મળવી જોઈએ ને એટલી આપ નથી મળતી ભાઈ. હું કંઈક એક્સપેક્ટેશન કંઈક સારી રાખું ને તમે એક્સપેક્ટેશન આપતા નથી. હાલો જે હોય ફટાફટ આપણે ડગન બોસ પાસે પૂગીએ અને આપણે ગોલ્ડ દઈએ ને ભાઈ આપણા લેસ્ટર બાબુને છોડાતો થાય. કેમ કે લેસ્ટર બાબુ આઈ એમ નથિંગ વિથઆઉટ યુ, સમજ્યા તમે. હાલો ફટાફટ કાઢ્યું ને કટું મારતા મારતા આપણે પૂગી ભાઈ લેસ્ટર બાબુ પાસે. ભાઈ ફાઇનલી ભાઈ આપણે છે ને ભાઈ પૂગવા આવ્યા ને આ વખતે એને ભાઈ આવી કોઈક જગ્યા આપી. આ જગ્યાએ તો એકવાર આપણે આવી ગયા કે નહીં? આ લગભગ આ જગ્યાએ આવી ગયા, પણ નહીં આ જગ્યાએ આપણે આવવાનું જ નહોતું. આ જગ્યાએ નહીં આપણે લગભગ જવાનું છે આ જગ્યાએ. હા આ જગ્યાએ વળો ભાઈ પાછા વળો. આપણે ભાઈ ઊંધી જગ્યાએ આવી ગયા, ઊંધી જગ્યાએ. હાલો ફટાફટ એ જગ્યાએ જાય. મતલબ આ પહેલી ગાડી છે ત્યાંથી જવાનું છે, પણ અહીંથી ની ઓલી બાજુ જે રસ્તો છે ને ત્યાંથી જવાનું છે. એટલે હેન્ડો ભાઈ હેન્ડો ફટાફટ ભોગવા માંડી આપણે ત્યાં. જાગરા દિન રાત ક્યાં રમી આવ્યા રાત રાત લડીએ. ચલો ફાઇનલી આપણે આ જગ્યા ઉપર પૂગવાના છે ને ભાઈ. ઓલી જે શિપ છે ને એની ઓલી બાજુ ક્યાંક એને આપણને મળવા બોલાવ્યા, એટલે અહીંથી આપણે મારી લઈએ રોંગ. તમને શું લાગ્યું એમ ઠોકાઈ જાય એમ? અરે ના બિલ્ડિંગ જોઈને કહી દઉં કેટલા કારીગરે કામ કે. હાલો ફટાફટ આપણે પૂગતા થાય ભાઈ, વધારાની રહેવા દઈ. લેસ્ટરને છોડાવતા થઈને પૂગતા થાય. હાલો ભાઈ મારે તો એને ગોતવો જોઈએ. લગભગ આ બાજુ એમાં ક્યાંક હોય તો હોય ભાઈ, ખબર નહીં હવે આમાં ક્યાં હોય. લગભગ આ સાઈડ હોય તો હોય. ક્યાં હશે ભાઈ? તો આ કન્સ્ટ્રક્શન એરિયામાં બોલાવ્યો ને એવો કાર ચડે ને આમાં ક્યાં એને ગોતવો ક્યાં આપણે? મને તો એ ખબર નથી પડતી એને ગોતશું ક્યાં. હાલો ફટાફટ આમાં ક્યાંક ગોતી જો આપણને મળી જાય તો ભાઈ. સામે એક ખાલી એરિયો છે. વેઇટ અહીંયા રહ્યો. ઓકે ભાઈ ઓકે મળી ગયો ભાઈ. એકવાર તમે જુઓ ખાલી યાર, જો આ તો ઉપર તો ચડાવી દે ગમે માફિયા હોય ક્યાંક ને ક્યાંક ઉપર તો એ જગ્યા ગોતી જ લઈ ચડવાની. ભાઈ એ રહ્યો સામે ઊભો છે. ફટાફટ એની યારે ભાઈ વાતચીત કરી અને આવડા બેગ દઈ. અને ભાઈ તમે જુઓ તો ખરી સેટ વાં ઉપર એક ગાર્ડ ચડાવી રાખ્યો હોય વાં ઉપર. ખબર નહીં ત્યાં ઉપર હું એને ધ્યાન રાખવા ચડાવ્યો હોય છે. હાલો ફટાફટ ભાઈ લેસ્ટરનો તો મોં ફોડી નાખ્યું ચાલો. હાલો ફટાફટ વાતચીત કરીને લેસ્ટરને છોડાવતા થાય. હાલો તો ભાઈ ફાઇનલી એને બધા ગોલ્ડ મેં દેખાડી હોતે દીધા છે ભાઈ. તો માનવાય તૈયાર નહોતો. એને બેગ ખોલીને દેખાડ્યા તો એ માયનો. હવે ભાઈ એણે આપણને લેસ્ટરને લઈ જવાની છૂટી તો આપી દીધી ભાઈ, તારે લઈ જાવ હોય તો તું લઈ જાય શકશો. હાલો તો ફટાફટ આપણે જઈએ ગાડીમાં. અને ભાઈ લેસ્ટર તો લંગડો માંડ હાલી હોતે હગે હે. આ રહી આપણી બાઈક. ફટાફટ આમાં બેહી અને આ લંગડાને કહી તું બે અને હાલતો થાય હવે. અને એને વાતચીત કરી ભાઈ હવે એનું શું કેવું છે શું છે ને ભાઈ. મને લાગે આવડો અટાણ ડાયરેક્ટ કાંઈ છે ને કાયો પેરીકો જ નીકળવાનો હોય, કેમ કે ભાઈ હેલિકોપ્ટર બધું તૈયાર જ છે. હાલો ભાઈ આપણે પંચાયત નથી કરવાની, પણ યાદ રાખજો આને એવો ખરાબ આને મારવાના હોય ને. આ તો જાણે આપણો દિવસ છે ને ભાઈ, આપણે દુખતી ન છે ને હાથમાં હતી ને એટલે ભાઈ આપણે એને કંઈ કહી ન હોય ગયા. ફટાફટ લેસ્ટરને લઈને નીકળી આપણા ઘરે, કેમ કે ભાઈ એને અટાણ આપણા ઘરે જ લઈ જાવી. આને ક્યાંય એકલો મૂકા જેવો છે નહીં, એટલે ભાઈ આને એકલો મૂકવો હોય નહીં. આને અટાણ ઘરે લઈ જાય એની યાર બધી વાતચીત કરી. જોકે અચાનક વાતચીત કરી કે ભાઈ જોઈએ હવે ડગન બોસનું પૂછી કે ડગન બોસનું શું કરવાનું છે કે કંઈ કરવાનું છે કે નથી ને ભાઈ એ બધું પૂછી. હવે વાતચીત કરી શું કહે છે લેસ્ટર અને ભાઈ આગળ જોઈએ હવે.
હાલો તો ભાઈ ગાડી ભગાવતા ભગાવતા હું પૂગવાનો હું આપણા ઘરે ને ભાઈ લેસ્ટર તો એટલો ખારમાં છે ને કે ભાઈ કે ડગ્ગન હવે વધીને 10 થી 15 દિવસ એ પહેલાં છે ને એને મારી નાખવાનો છે. આખો પ્લાન બનાવવા રેડી થઈ ગયો છે ભાઈ. મતલબ આમ ફૂલ એટલે ફૂલ એંગ્રી મોડમાં તમે કહો ને લેસ્ટર અટાણે એ મોડમાં છે ભાઈ. મતલબ તમે વાત પૂછો એવડો એને એમ કહે છે કે ભાઈ અંડરવોટર માફિયા અટાણે આપણી હારે છે. બિગ માફિયા અંડરવોટર માફિયા ભેગો છે એટલે બિગ માફિયાને આપણે બોલાવીએ. મારા જે હેકર ફ્રેન્ડ છે બધાને હું કહી દઉં આનું જેટલું બને એટલું લોકેશન કાઢવાનું વધીને ડગ્ગન બોસના આવે 10 થી 15 દિવસ. ફ્રેન્કલિન, ટ્રેવર, બિગ માફિયા, અંડરવોટર માફિયા, હું, લેસ્ટર, આ બધા એનો ઓલો બિગ હેકર સબમરીનવાળો એ બધે ભેગા થઈને હવે વાટ લગાવવાની છે ડગન બોસને. ને તમે ખાલી વિચારો હવે ડગન બોસનો શું હાલ થાય. અટાણે એ પહેલાં મને કંઈક હેસ્ટનો કહે છે કે ભાઈ અટાણે એકાથી ચોરી કરવી છે. ભાઈ પૈસાના નામે તમને ખબર જ છે કંઈ છે નહીં, આટલા જ પડ્યા છે આપણી પાસે. એટલે હવે હિસ્ટ કરવાનો પ્લાન કરે છે. ફટાફટ આપણે ઘરમાં જ આવી અને લેસરે વાતચીત કરી કે ભાઈ હું ને કઈ રીતે ને ક્યાં તારે ચોરી કરવાનો પ્લાન છે. હવે કેમ કે પૈસા તો કાઢવો જોઈએ ભાઈ, આટલા પૈસા નીકળશે નહીં ને ભાઈ લેસ્ટર પાસે પૈસા વધ્યા છે નહીં. એટલે ફટાફટ કંઈક ચોરીનો પ્લાન કરે છે આવડો. હવે એની યારે પ્લાન કરી હું છે હું નહીં. હલો ભાઈ લેસ્ટર મારી વાત થઈને ભાઈ એ તો અટાણે નીકળે છે. એણે કીધું કે ભાઈ મારે કામ છે એટલે ફટાફટ હું નીકળું છું. આ હિસ્ટ આપણે જે ચોરી કરવાની છે એના જ પ્લાન હાટું એવડો નીકળે છે. અને ભાઈ એવડો વયો ગયો. ઓકે હાલો ભાઈ એવડો વયો ગયો છે. હવે હું તમને સમજાવવા અને મને હું કીધું ને હું સીન છે કઈ રીતે છે બધું. હવે ભાઈ આમાં હિસ્ટ કરવાનું પ્લાન છે ને એવડું અટાણે ડાયમંડ કસિનોમાં હિસ્ટ કરવાનું કહે છે કે ડાયમંડ કસિનોમાં હિસ્ટ કરી કેમ કે ભાઈ અત્યારે ત્યાં જ પૈસા ને એવું બધું મળે એમ છે. હવે એવડું ગયો અટાણે એના કોઈક સિક્રેટ બેઝ ઉપર નહીં કે મારો જેવો પ્લાન થાય ને એવો છે ને હું તને પાછો કોલ કરું એટલે ફટાફટ એ લોકેશન ઉપર તું આય. હું જે રીતે તને સમજાવું એ રીતે આપણે કરવાનું છે અને ડાયમંડ કસિનોની હિસ્ટ કરવાની છે. ઓ ભાઈ ડાયમંડ કસિનોની હિસ્ટ મતલબ ભાઈ તમે સમજો છો કેટલા લેવલ ઉપર આપણે હિસ્ટ કરવાના છે એવડી. હવે જે હોય ભાઈ સવાર અટાણે તો કેટલા વાગ્યા આપણે ભાઈ અટાણે વાગ્યા 18:46 એટલે મને નથી ખબર 18:46 કેટલા થાય. માઈ ગયું હુઈ જાવી. લેસ્ટરનો ફોન આવશે ને બોલાવશે તો આપણે જાહું. બાકી હવે આ લેસ્ટરની માથાકૂટમાં સૂતાય નથી કેટલા દિવસથી એટલે ફટાફટ આપણે હુઈ જાવી અને ભાઈ જોવી આગળ શું સીન થાય છે. ઓલાનો ફોન આવે છે કે નથી આવતો ને હાલો ભાઈ આવી ગયા છે ફટાફટ અહીંયા હુઈ જાવી કેમ કે બીજું કોઈ કેટલા દિવસથી સૂતાય નથી આપણે. હાલો તો ભાઈ ફાઇનલી આપણે ઉઠી ગયા છે ને ભાઈ લેસ્ટરનો હજી કંઈ ફોન બોન આવ્યો છે નહીં એટલે ફટાફટ એકાદા કપડાં બદલી લઈએ આપણે અને પછી જોઈ હું ભાઈ લેસ્ટરનો ફોન બોન આવે ક્યારે આવી છે અને કહી ભાઈ તું ફોન બોન કર આમાં કંઈ ભેગું થાય એમ નથી. શું કે આ વખતે સૂટ નથી પહેરવો હવે કંઈક ને જેકેટ બેકેટ પહેરી આ પહેરી લઈ કામ આવશે. હિસ્ટ કરવા આમે જવું જ છે ને. આ જીન્સ પહેરી લઈ પોલા શર્ટ નહીં શર્ટ નથી પહેરવા આ જ બરોબર છે. હું કેવું શર્ટમાં કંઈ કાઢ લેવાનું નથી આ જ બરોબર છે ભાઈ. આ કપડાં હેવી છે. હિસ્ટ કરવા જાવ એટલે આપણો મંકીનું માંસ પહેરી લેવાનું ભાઈ. હવે ફટાફટ ભાઈ કયો ઓલાનો કંઈ ફોન આવ્યો નથી. અને ભાઈ તમે વિચારતા હશો આપણી લેમ્બોર્ગિની આપણી ફોર્ચ્યુનર આપણી સ્કોર્પિયો ક્યાં ગઈ તો ભાઈ એ મેં મોકલાવી દીધી છે બેની પાસે મોડિફાઈ કરાવવા. તમારા લોકોની ભાઈ ભરપૂર કોમેન્ટ હતી મોડિફાઈ કરાવો ઝેડ બ્લેક કરાવો આ કરાવો. ત્રણ ગાડી મેં કાલે બેનીને બોલીને અને ભાઈ એને છે ને મોડિફાઈ કરાવવા મોકલી દીધી હતી. હવે ફટાફટ એવડી મોડિફાઈ થઈને 2-3 દિવસમાં આવી જાય એટલે ત્યાં દિવસ સુધી તમને દેખાય નહીં ભાઈ હાં જોતે થઈ ગઈ છે. હવે આપણે લેસ્ટરના ફોનની વાટ જોયા સિવાય કોઈ ઓપ્શન છે નહીં. હાલો તો મારા મિત્રો ફાઇનલી મારામાં આવી ગયો છે લેસ્ટરનો ફોન અને ભાઈ પ્લાનમાં હાવ ચેન્જ થઈ ગયો છે. પહેલાં આપણને એમ હતું ડાયમંડ કસિનોમાં હિસ્ટ કરવાની છે પણ ભાઈ અત્યારની સિક્યુરિટીને ધ્યાનમાં રાખી અને ભાઈ લેસ્ટરે કીધું છે કે ભાઈ આપણે ડાયમંડ કસિનોમાં નથી જવું કેમ કે જો આપણે ડાયમંડ કસિનોમાં અત્યારે હિસ્ટ કરવા જાવું તો કારણ કે ભાઈ પોલીસ અને મિલિટરીના ચક્કરમાં એક તો ઓલરેડી આપણે છે ને હલવાઈ ગયેલા જેવી એટલે એ રહેવા દઈ. એક બેંક છે લોસ એન્ટોસમાં એક ફ્લેકા એવું કરીને કંઈક એણે નામ લીધું એવી એક બેંક છે. અત્યારે તો ન્યાનું જ આપણે રાખ્યું છે ચોરી કરવાનું. અને ભાઈ મને મારી લેમ્બોર્ગિનીની બહુ યાદ આવે છે પણ ભાઈ કાંઈ નહીં ભાઈ લેમ્બોર્ગિની આપણી લેજેન્ડર ને આપણો ખરપિયો ભાઈ આપણે મોકલો છે ભાઈ મોડિફાઈ કરાવવા. બેની પાસે આપણે મોડિફાઈ કરાવવા મોકલેલો છે એટલે ચિંતા કરતા નહીં. અને ભાઈ શોરૂમનું આપણે આ વિચારી છીએ કેમ કે ભાઈ જો આવડિયા હિસ્ટ થઈ જાય ને એકવાર આવડિયા ચોરી કરી લઈને અને પૈસા આવી જાય ને ભાઈ તો એ પછી કાંઈક છે ને આપણે ઘરની પાછળ શોરૂમ બનાવવાનું વિચારીએ. અને ભાઈ આભાર તમારો તમે લોકોએ કીધું ભાઈ બોરિંગ નથી લાગતો. જો કે હજી 2-3 કોમેન્ટ તો હતી જ ભાઈ બોરિંગ. ભાઈ કાંઈ નહીં હું ઇમ્પ્રુવમેન્ટ જેટલું થાય એટલું મારા થકી જેટલું બેસ્ટ આપું ને ભાઈ એટલું બેસ્ટ આપું. તમે કાંઈ નહીં હાલો ફટાફટ છે ને
હવે આપણે નીકળવાનું છે ભાઈ ફ્લેશિકા બેંક માટે. જો કે પહેલાં લેસ્ટર પાસે જવાનું છે, બધું સીન શું છે, બધું કઈ રીતે છે એ બધું જોવાનું છે, અને પછી આપણે નીકળવાનું છે ભાઈ બેંકની હિસ્ટ કરવા માટે. હે ભગવાન ભાઈ, એવા બુદ્ધિ વગરના છવીને હું ને લેસ્ટર. એ તો સારું થયું મારામાં લેસ્ટરનો પાછો ફોન આવી ગયો. ભાઈ આપણે રાતે બેંક લૂંટવા નીકળ્યા છે. કયો બાપો રાતે બેંક ચાલુ રાખે, મને એ ગયો તો. એ ભાઈ ભાઈ આ લેસ્ટર છે ને આવા જ કરે છે. હવે એવું કે એને અત્યારે હોઈ ગયું કે ભાઈ અત્યારે તો બેંક ભાઈ બંધ હોય એટલે ફટાફટ અત્યારે હવે રહેવા દઈએ, અત્યારે ઘરે જઈને પાછું હોઈ જાય. હવે હોઈને તો એને કંઈ ઉઠા જ હોય, પાછા જઈને હોઈ જાય. ભાઈ પહેલાં એમ હતું કે ડાયમંડ કસિનોને હિસ્ટ કરવાના છે, એટલે ભાઈ એ તો ડાયમંડ કસિનો તો ભાઈ કસિનો છે એટલે આખી રાત ખુલ્લું જ હોય. બેંક હોય તો ભાઈ સવારે જ ખુલતું હોય, એટલે ભાઈ એમાં તો કોઈ ઓપ્શન છે નહીં. એટલે ફટાફટ હવે આપણા પાછા જ આવી છવી ઘરે, હોઈ જાવી પાછા જો નીંદર આવે, અને પછી સવારે ઉઠીને ભાઈ લેસ્ટર કે પ્રમાણે ચોરી કરવાનું જોઈએ આપણે. અને ભાઈ બચ્ચો નાની મોટી બાકાજીકી બોલાવવા માટે આપણને મળો. બચ્ચા ભાઈ યાદ આવી ગયા છે આપણને, ને લ્યો દીધી. આ તમને ખબર ન હોય તો આ માઇકલની ફેવરેટ અને પર્સનલ કાર છે, જેની આપણે ધજ્જિયા ઉડાવી દીધી છે અહીંયા ને અહીંયા. બાકી કાંઈ નહીં, આપણે બાકાજીકી જ બોલાવવાની આંખી હતી. અરે થાર નથી, મને લાગ્યું થાર છે કે હું. હાલો ફટાફટ અહીંયા નહીં, આવડો આપણું ઘર છે, ફટાફટ અહીંથી મારો ટર્ન, અને ભાઈ પાછા ઘરે જઈને હોઈ જાય ને સવારે ઉઠીને હાલતા થાય ને ભાઈ આપણા ઘરની આજુબાજુ બસું ચાલુ થઈ ગઈ. શું હે ભાઈ, હાલો જે હોય ભાઈ. મને યાર આપણા ઘરમાં યાર આપણી સયાન, આપણી લેજેન્ડ અને આપણા ખરાપીઓની બહુ યાદ આવે છે. પણ ખાલી મિત્રો મારા 3 થી 4 દિવસનો વેઇટ કરી જાઓ, આપણી ગાડીઓ આવી જાય. ખાલી બેની પાસે મોડિફાઈ થઈને ઝેડ બ્લેક ને ભાઈ 1 કરોડ ગાડી બનાવવાની છે. હાલો હવે ટીવી જોઈ ભાઈ સવાર સુધી, બીજું તો કોઈ ઓપ્શન છે નહીં આપણી પાસે. હાલો તો ભાઈ ફાઇનલી સવાર થઈ ગઈ છે ને ભાઈ હવે આમાં આપણે ટાઈમ કાઢી નાખ્યો છે. ઓકે સવારે થઈ ગઈ છે ભાઈ, કંઈ ટેન્શન કરવાની વાત છે ને. હવે ફટાફટ હું એકવાર લેસ્ટરને ફોન કરી લઉં કઈ રીતે શું છે, અને એને કોલમાં જ પૂછી લઈએ. હવે એની પાસે ધક્કો ખાવો નથી ખોટો. આપણે નીકળી પછી બેંક હિસ્ટ કરવા અને ભાઈ પૈસાનો તામઝામ કરી લઈ. હાલો તો ફાઇનલી ભાઈ લેસ્ટર આરે મારી વાતચીત થઈ ગઈ છે, અને ભાઈ બધું હું તમને સમજાવી દઉં. પણ પહેલાં એને ભાઈ પૈસાનો તામઝામ ને થઈ જાય ભાઈ, એટલે એને આપણે એકાદો મસ્ત એવો પાછળ જો આ ક્યાંય મળતો હોય તો એકાદો શોરૂમ બનાવડાવી લઈએ ને પછી બિઝનેસ લાઈફ ચાલુ કરી લે. આપણી બને તો છેલ્લી હિસ્ટ હશે. અને ભાઈ હા ભાઈ ડગ્ગન બોસ, ભાઈ ડગ્ગન બોસને તો આ ટીમમાં એવો લેવાનો છે ને, એના હાટું પ્લાન મેં ડગ્ગનને પ્લાનની તો બધી વાતચીત લેસ્ટરને કરી જ મૂકી છે. લેસ્ટર અંડરવોટર માફિયા આ હિસ્ટનો પ્લાન પતે ને એટલે એમાં જ નીકળવાનું છે આપણે. ફટાફટ લેસ્ટરે મને કાંઈક એમ કીધું પહેલાં માસ્ક પહેરતો જાજે ભાઈ. અત્યારે એક તો ઓલરેડી આપણે હલવાઈ ગયેલા માણસો પડ્યા જવી, અને એમાં જો માસ્ક પહેર્યા વગર આપણે નીકળ્યા ને તો હલવાઈ જવાના જોઈએ બાકી બહારના ભાઈ. એટલે છે ને પહેલાં માસ્ક પહેરવું જરૂરી છે. માસ્ક પહેરાલ अपने बंदर का मास्क कहाँ गया भाई. હા આખું દેખાય છે જો તમને, ખાલી આખું જ દેખાય છે, આમ બીજું કંઈ દેખાતું જ નથી ભાઈ. અને આખુંથી યાદ આવી ગયું ભાઈ, મારી આંખે ઉજાગરા દિને રાત ક્યાં રમી આવ્યા રાજ રાતનુડી. કેવું લાગ્યું તમારા ભાઈનું ગીત? ઓપી કે નહીં ભાઈ? એમ હોય યાર. ફટાફટ આપણે નીકળવાનું હોય માસ્ક પહેરીને ભાઈ. અને આપણું કોમ્બિનેશન જુઓ, સૂટ અને માસ્ક. વાહ ભાઈ, કોમ્બિનેશન તો ખાલી આપણું જ છે. હવે ફટાફટ નીકળવાનું છે બેંકે. અને લેસ્ટર એમ મને કહેતો હતો કે લગભગ ફાઇનલ નથી, પણ જો મેળ પડશે ને તો એવડે એના માણસો કોઈ છે, મતલબ એના કોઈ દોસ્તારો કે જે માણસો એને રાખ્યા હોય એને મોકલશે આપણી મદદ કરવા. મોકલે ન મોકલે એ ખબર નહીં. આપણે અત્યારે એને બેંકે પૂગવાનું કીધું કે તું અત્યારે ફટાફટ બેંકે નીકળ. એટલે હાલો ફટાફટ આપણે બેંકે પૂગતા થાય. અને ભાઈ બેંકે પૂગતા થાય એટલે આપણે બેંકે પૂગી જ ગયા છીએ. હાવ એટલે હાવ આપણા ઘરની પાસે છે આવડા બેંક. હાવ એટલે હાવ પાસે ભાઈ. આ તમને જે સામે FLEECA નામનું જે દેખાય છે ને એ જ છે ભાઈ આપણી બેંક. ફટાફટ ત્યાં જાય અને ભાઈ જે પ્રમાણે મને લેસ્ટરે કીધું છે ને એ પ્રમાણે હું કરતો થાવ ને તમને સમજાવું લેસ્ટરે મને કઈ રીતે હું કીધું છે. ફટાફટ પહેલાં મને જવા દો અંદર. હાલો ભાઈ, હું મારી ગાડીમાં આપણું બેગ લેવા આવ્યો હતો ભાઈ. હું બેગ તો લેતા ભૂલી ગયો. આપણે પૈસા કેમાં હાથમાં લઈને જાઉં, એટલે ફટાફટ છે ને મને જોઈ લેવા દો રેકોર્ડિંગ ચાલુ હોય ને ક્યાંક. હું એક તો હવાનું મારું માથું ખરાબ થયું હોય ને, હવે ખબર પડે કે ભાઈ રેકોર્ડિંગ જ નથી ચાલુ. આવી જાઓ તમારા ભાઈનું રેકોર્ડિંગ ચાલુ છે ને. પહેલાં આપણે જઈને છે ને શું કરવાનું છે ખબર? પહેલાં આપણે જઈને જે કેમેરા છે ને એને શૂટ કરવાના છે. વેઇટ, પહેલાં મને જોઈ લેવા દો ક્યાં ક્યાં કેમેરા છે. ફટાફટ અંદર જઈને હાલે ફટાફટ અંદર જઈને છે ને કેમેરા શૂટ કરો ભાઈ. ઓલરેડી આપણા ઉપર કેસ લાગી ગયા છે ભાઈ, પણ વાંધો નહીં. ફટાફટ છે ને મારે પહેલાં જેટલા બને એટલા કેમેરા ફોડવાના છે. આવડા હોતી ગયું. હજી એક અંદરની સાઈડ એક કેમેરો છે, અંદરની સાઈડ એક કેમેરો છે, અંદરની એક. ઓકે ભાઈ, ઓકે. ફટાફટ આ લોકોને એમ કરી દો. હાલો ભાઈ કાઢી દો. હાલો પૈસા જે હોય આપો. હાલો નીકળો. પૈસા પીસા चाहिए मेरे को. शोरूम खोलने का है समझा.
मेरे को अभी शोरूम खोलने का है तो मेरे को पैसा चाहिए, मेरे को अभी पैसा चाहिए बिकॉज ऑफ अभी अपन को शोरूम खोलने का है, तो थोड़ी गाड़ी वाड़ी इंडियन गाड़ी, मित्र लोग बोल रहे हैं भाई इंडियन गाड़ी मंगाने का है, तो इंडियन गाड़ी मंगाने का है तो तेरे बैंक से पैसा चाहिए रहेगा मेरे को, चल जल्दी जल्दी खोलने का है ये। હાલો મિત્રો ફટાફટ આવડી આ ખોલે ને એટલે ને આપણે મસ્ત લૂટ ને એવું બધું કરી લઈ। હાલ ફટ જલ્દી કર હાલ જલ્દી કર। હાલો ફાઇનલી વેલ્ટમાં આવી ગયા છે ને ભાઈ, અમે તમે ખાલી પૈસા જોવો, મને પૈસા જોઈને કાંઈક થાય છે। જાય અમે જાશું જ। ઓકે ફાઇનલી ફટાફટ લૂંટવા માંડો ને ફાઇનલી ભાઈ આપણી સામે આટલો પૈસો ને પૈસા જે આપણી સામે વધે છે ને એ જોઈને એટલી મજા આવે છે ને મને અંદરથી એવું સુકૂન મળે છે ને તમે વાત પૂછો માં। ગોલ્ડ તો જોઈ જ ને ભાઈ, ગોલ્ડ વગર થોડું ભેગું થાય। ગોલ્ડ ભાઈ 4,30,000 રૂપિયા આમ, અને ભાઈ ગોલ્ડ આપણને કેટલું મળ્યું 4,30 હતું સમજી લો ને। હવે ફટાફટ આપણે ગોલ્ડ જોઈને એ કેટલું આપણને મળી જોઈ લઈએ। ગોલ્ડ ભાઈ $10 મિલિયન, ઓલમોસ્ટ $10 મિલિયન ની અહીંયા ચોરી છે ભાઈ। બચ્ચા ભાઈ ઓપી થઈ જાય, મને બચ્ચો ભાઈ શું કામ આજ યાદ આવે ખબર નહીં, પણ બચ્ચો ઓપી થઈ જાય એકવાર ભાઈ। $10 મિલિયન ની ભાઈ અહીંયા હિસ્ટ કરી નાખી છે આપણે, અને ભાઈ સોરી બટ શું કે આને મારી નાખી। હાલો ભાઈ હવે આપણે મરદ માણસો જેવી આપણે છોકરી ઉપર હાથ ઉઠાવતા નથી, એટલે એને આપણે કોઈને મારતા નથી, કેમ કે ભાઈ મરદ માણસ કોઈ છોકરી ઉપર હાથ ન ઉઠાવે યાર। માણસ ઉઠાવે ને તો આવા નબીરાઓ ઉપર ઉપાડે। બાકાજી કીધ બોલાવવાની હે, પોલીસવાળા આવી ગયા હવે, મને ખબર જ હતી પોલીસવાળાને ખબર પડ્યા વગર રહે જ નહીં। હવે મારે છે ને ફટાફટ આ લોકો જેટલા મરે ને એટલા મારી અને અહીંથી નીકળવાનું છે, કેમ કે ભાઈ અહીંયા જેટલી બાકાજી કે બોલાવશો એટલી ઓછી છે ભાઈ। વિચાર કરો $10 મિલિયન, આ 10 મિલિયનમાં છે ને તમારો શોરૂમ નવો ઊભો થઈ જાય, તમારો નવો શોરૂમ હોતે ઊભો થઈ જાય, જ્યાં બનાવવો હોય છે ત્યાં ઇન્ડિયન કાર જેટલી લાવવી જોઈએ ને બધું થઈ જાય, ખાલી આ એક સક્સેસ થઈ જવી જોઈએ। જો કે સક્સેસ થઈ જ ગઈ છે, ફટાફટ મારે અહીંથી નીકળવાનું છે। અને હવે લેસ્ટરને ફોન કરીને વાતચીત કરી કે ભાઈ પોલીસ વાંહે છે, હવે શું કરવાનું છે ને કઈ રીતે ભાગવાનું છે। હાલો તો ભાઈ ફાઇનલી લેસ્ટર અને મારી વાતચીત થઈ ગઈ છે, અને પોલીસવાળા આજકાલ બહુ ઢીલા પડતા જાય એવું નથી લાગતું। એ સામે જ છે લ્યો, મને ખાલી બોલી રહ્યો પોલીસવાળા ઢીલા પડતા જાય તો સામ જ મળી ગયા ભાઈ। પોલીસવાળાએ એમ કીધું છે કે એ વાહ ભાઈ, પોલીસવાળો કેમ યાદ આવી ગયો મને ભાઈ। લેસ્ટરે આપણને એમ કીધું છે કે ભાઈ જેટલું બને એટલું હાઈવે ઉપર નીકળ અને પલીટો એ બાજુ હાલતો થા, કેમ કે ભાઈ એ બાજુ અટાણે સેફ છે, એની પાસે બધી એક્સેસ હોય તમને ખબર જ હોય। અને ભાઈ યાર 11 મિલિયન, ઓલમોસ્ટ 11 મિલિયન જેવું કાંઈક છે, અને ભાઈ આમાંથી નહીં ને 70-80% ભાગ આપણો જ આવવાનો છે, એટલે 7-8 મિલિયન જેવું તો થઈ જ જાય। અને થોડીક ઉધારી કરીને શોરૂમનો બિઝનેસ ચાલુ કરવો છે ને તો આપણો આરામથી થઈ જાય, એનું કંઈ ટેન્શન નથી। હવે આવતા વિડીયોમાં તમે જણાવી દેજો કે શોરૂમ આપણે નવો લેવો કે નવો આપણી પાછળ બનાવડાવો, જો કે તમારા અનુસાર તો બનાવડાવો એવું જ કંઈક તમારી લોકોની ભાઈ ખ્વાઈશ છે। અને ભાઈ તમે લોકો મારા જાન જીગરને જાંગ્યા જો ને તમે કહો એવું હું ન કરું એવું કેમ બને। આ જી વેગનની કોપી હતી ભાઈ, જી વેગન હતી, તમને લાગ્યું હોય કે જી વેગન છે, એનો ના ભાઈ એ જી વેગન નથી ને ભાઈ। આપણું એક ઓલું ફૂટી ગયું આપણું, જો અહીંયા ટાયર ફૂટી ગયું, જે હોય ફટાફટ આપણે હોર્ન મારતા જઈએ। હોર્ન વેટ આ ગાડી લઈ લો ભાઈ। હાલો આવડી ઓલી ગાડી મને ગમી એટલે હું લઈ લઉં ભાઈ, સુપર કાર જેવી કોઈક તો ગાડી છે, ખબર નહીં કઈ ગાડી હોય। ફટાફટ આમાં બેહીને ભાઈ એકવાર ગાડી તો જો ને મોડિફાઈ કરાવી ભાઈ। આવી આપણે સ્કોર્પિયો કે ઓલી લેજેન્ડર શું કહેવાય કરી આપણે આવી સેમ ટુ સેમ આવું, પાછળ સ્પોઇલર નાખી, ઉપર આવા નાખી, આગળ કાચબાદ નાખીને આવું ભાઈ। જો તમે ઈચ્છતા હોય ને કે આવું કરવું, અને ભાઈ આમાં ગન હોતે છે, વાહ ભાઈ ગન હોતે છે આમાં ભાઈ। એકવાર મને કહી દેજો ભાઈ, જો આવી રીતે ગન વાળી આપણે લેજેન્ડર કા સ્કોર્પિયો કરવી હોય ને તો ભાઈ કહેજો, આપણે ફાઇનલી હે ને આ કરાવી લેવું બેની યાર વાતચીત કરીને। જો કે મેં બેનીને ગન નાખવાનું ને આવી રીતે કરાવવાનું જ નથી કીધું, મેં કીધું સાદી જેટ બ્લેક ને એવું બધું। જો તમે કહેતા હોય તો આપણે ગમે એક ગાડીમાં ગન ને એવું ભાઈ મસ્ત યાર, આ તો આવું તો મેં સારું જોયું ગાડીમાં આ ગન ને એવું બધું રાખી શકી। હાલો ભાઈ વધારાની બાકાજીકી રહેવા દઈએ આપણે, ફટાફટ નીકળીએ આપણે ભાઈ। આ તો સમય સમજો કે ભાગવું પડે મારા વાલા, બાકી ને ભાગે યા નહીં સમજી લીધો, ભાગે યા નહીં ને હાલ નીકળ। હાલો ભાઈ આવડું આપણું ટાયર ભાઈ પંચર કરી નાખ્યું છે આ લોકોએ ભાઈ। હાલો મને સેન્ડવિચ કરી નાખ્યો છે, પણ આ લોકોને કંઈ આવડી આ ગાડીમાંથી તમારાથી કાંઈ ઉકળશે નહીં, કેમ કે ભાઈ આ ગાડી કેટલી બાપ છે યાર, આ ગાડી ખરેખર બહુ બાપ છે। અને ભાઈ મારે હાઈવે નથી નીકળવાનું, મારે નીકળવાનું છે ઉપરના રસ્તામાં। ભાઈ આ ગાડી ટર્ન જ નથી લેતી, ક્યાંથી લે યાર, આગળના 2 ટાયર છે, એટલે મારે પાછી ગાડી ચેન્જ કરવી જોઈએ ભાઈ, ગાડી ચેન્જ કરવી જોઈએ। હાલો ફટાફટ કોઈ સારી જગ્યા ગોતું અને પછી ભાઈ ત્યાં નીકળવાનો પ્લાન કરી, કેમ કે ભાઈ આવી રીતે તો આવડા લોકો આપણને મૂકવાના હે નહીં, ને સામે જ મિલિટરી બેઝ છે, એટલે જેટલા ભાઈ આ લોકો જાહે એટલા આવતા જ રહે।
ભાઈ હું ફાઇનલી માઉન્ટ સિલિયાર્ડની સામે જે છે ને સામેનો આવડા પર્વત છે ત્યાં જેમ તેમ કરીને આપણી ગાડી ચડાવી દીધી છે. હવે અહીંયા મને કોઈ પોલીસવાળા દેખાતા છે નહીં. આમે તે આવે છે પણ લગભગ નહીં જ એ લોકોને ખબર પડે. પણ જેટલું બને એટલું આગળ. વાવ, હું કેમ એ ભૂલી શકું છું કે અહીંયા પોલીસવાળા નહીં પણ હેલિકોપ્ટરવાળા તો આપણને જોઈએ છે. હવે ભાઈ પાછી મારે બીજી જગ્યા ગોતવી જોઈએ. ભાગો 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 ભાગો. ભાઈ ફાઇનલી હું આવડા કંઈક કબીલા જેવું હતું અહીંયા ત્યાં અંદર આવીને ગાડી તો ઊભી રાખી દીધી છે. હવે પોલીસવાળા અહીંયા છે તો નહીં ભાઈ. હવે ભાઈ આશા રાખી કે આપણને અહીંયા ન ગોતે. હવે ફટાફટ વાટ જોઈ આવડી આ પોલીસવાળા જાય નહીં. ભાઈ આપણી ઉપર જ રખડે પણ એ લોકોને ખબર નથી કે આપણે અહીંયા હતાણા. હવે ભાઈ ફાઇનલી ભાઈ ખુશી થાય છે. ઉપર તમે રકમ જોવો, આપણી ઉપર રકમ જોવો, આપણી ખાલી ઉપર રકમ જોવો. પોલીસવાળા હોતે વયા ગયા છો. ફટાફટ મારે અહીંથી નીકળવું જોઈએ ભાઈ. ફટાફટ અહીંથી નીકળો પછી હું તમને આખો સીન શાંતિથી સમજાવું. ભાઈ હવે મારે અહીંથી નીકળવું જોઈએ ભાઈ. હાલો ભાઈ અહીંથી તો હું નીકળી ગયો છું હવે. અને ભાઈ આ અને જો નીચે હોતે ગ્રીન કલરની લાઇટ હોતે ફિટ કરાવી છે. તમે વિચાર કરો આપણે આપણી ફોર્ચ્યુનર જે આપણી લેજેન્ડર છે, સ્કોર્પિયો છે, એમાં આવી લાઇટો ફિટ કરાવશું તો હું લાગશે યાર એવડી. મતલબ આમ કાલી નાગીન લાગશે યાર, કાલી નાગીન ને ભાઈ બાકા જીકી હો બચ્ચો બચ્ચો. એ નહીં 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 રહી ગયા રસ્તા ઉપર જ આવીને પડ્યા. હવે ભાઈ મારે અહીંથી અત્યારે છે ને ફટાફટ જવાનું છે ભાઈ. હવે મને મારાથી રહેવાતું છે નહીં. હવે ભાઈ માફ કરજો. હવે ફટાફટ છે ને એક શોરૂમના ડીલર હારે વાત કરવાની છે. ફટાફટ હું છે ને બેનીને ફોન કરી લઉં અને એને કંઈક ભાઈ હવે શોરૂમ લેવાનો છે ફાઇનલ છે. તું ફટાફટ કા શોરૂમ ગોતવા માંડ ને કાં કોઈક શોરૂમ નવો બનાવી દેતો હોય ને એવો ડીલર ગોત. હાલો તો મારા જાન જીગરને જાંગ્યા. ફાઇનલી મારી બેની હારે વાત થઈ ગઈ છે. ભાઈ બેનીએ મને એમ કીધું હતું કે પલીટો એમાં એક મારો દોસ્તાર રહી છે જેનું કામ આવડા છે શોરૂમ લેવાનું ને વેચવાનું ને નવા શોરૂમ બનાવડાવવાનું હોતે. તો ભાઈ એને હું બોલાવી લઉં છું લોસ સેન્ટોસ. તો મેં કીધું ભાઈ હું પલીટોવેની એક્ઝેક્ટ પાસે છું. આવડા પલીટોવે છે અને આવડા આપણે જેવી. એટલે ફટાફટ મેં કીધું તો હવે હું ડાયરેક્ટ પલીટોવેની પાસે જ છું. તો ફટાફટ હું ત્યાં જ વયો જાઉં છું એની પાસે. એને ખોટો લોસ સેન્ટોસ બોલાયમાં. તો એણે કીધું કે ભાઈ હા તો જેવી તમારી ઈચ્છા ભાઈ. અને એટલે ફટાફટ હવે આપણે નીકળવાનું છે પલીટોવે. અને ઓલારે વાતચીત કરી અને જોઈ કે ભાઈ શોરૂમ ક્યાંય વેચાવમાં છે કે ભાઈ નવો બનાવડાવો હોય તો એપ્રોક્સ ખર્ચો શું થાય ને શું હોય બધું. હાલો વાતચીત કરીએ એની યારે. ભાઈ ફાઇનલી આપણે રોડ ઉપર તો ચડી ગયા છે. અને ભાઈ હે ને મારે એકાદી લોસ સેન્ટોસ નહીં પણ કે કસ્ટમની દુકાન ગોતવી જોઈએ જે અચ્છા અહીંયા છે. પહેલાંને ઓલાને ભાઈ મળીએ ને એની પહેલાં અહીંયા પૂગતા થઈ અને આ ગાડીને હમી કરાવી, ટાયર બાયર નવા નખાવી લેવી. હવે $100-200 ખર્ચો થાય, એમાં કંઈ વધારે હશે નહીં. એટલે ફટાફટ આને હમી કરાવી લઈ એટલે હે ને થોડીક હાંકવામાં મજા આવે. હવે બીજી ગાડી ક્યાં ચોરે, આમાં મજા આવે છે ને ભાઈ. મને આવડી ગાડી ખરેખર બહુ ગમે છે. એટલે ફટાફટ છે ને આવડી આને થોડીક હમી કરાવતા થાય ને પછી ઓલા અરે વાતચીત કરી કે ઉડે કઈ લોકેશન પર ઉપર આવે છે અને એને મળી અને પછી લોસ આપણે શોરૂમનું કાંઈક કહી. જો એને યારે વાતચીત કરું કે મારી ઘરની પાછળ એક ટેનિસ કોર્ટ છે, જો એમાં નવું બનાવડાવવું હોય તો શું સીન થાય અને કેવી રીતે બનવું. તો ભાઈ જોઈએ હવે શું છે શું નહીં. હાલો ફટાફટ પહેલાં ને આપણે એને હાલો ભાઈ આપણા હારું દરવાજા ખુલી ગયા છે અને ફટાફટ આને હમી કરાવી લેવી. ભાઈ $700 આખી ગાડી ટીક થઈ ગઈ છે. ફટાફટ બહાર નીકળો થઈ ગયું અને બસ એક્ઝેક્ટ. હાલો ભાઈ ફાઇનલી આવડી આ ગાડી તમે જોવો ખાલી યાર. ભાઈ તમે માનો ન માનો બાકી આવડી આ ગાડી કિલર છે યાર. ગાડીનો પહેલાં એકવાર એન્જિન સાઉન્ડ આપણે જોઈ લઈએ. કેમાં બંધ નથી? અચ્છા હવે બંધ થઈ. હવે સાંભળજો આ ગાડીનો સ્ટાર્ટઅપ સાઉન્ડ. નહીં ભાઈ યાર મેં તો કાંઈ ખારી જ એક્સપેક્ટેશન રાખી કે ભાઈ ફટાકડા ફોડશે ને ધડ એમ થાય ને. આ તો અબે યાર આખી ઓડિયન્સ સામે મારી ઇજ્જતના કચડા કરી નાખ્યા. ભાઈ હાંજ થવા આવી છે ને મારે ઓલા ડીલરની હજી મળવા જવાનું છે. હવે એવડું રહે છે આની અંદર ક્યાંક રહી છે. એટલે ફટાફટ હાલો એની યાર વાતચીત કરી અને એને કહે કે ભાઈ આવું છે કોઈ શોરૂમ હોય તો કે ને કાં તો પછી ઘરની પાછળ બનાવડાવો હોય તો એપ્રોક્સ ખર્ચો કે આપણને. અરે ભાઈ આપણે મહેનત કરીને અહીંથી ગોતતા હતા ને ભાઈ હવે બેનીનો ફોન આવ્યો ને એવડે કહે કે એવડે ભાઈ ફેક્ટરી મેઇન પલીટોવાના રસ્તા ઉપર જે ફેક્ટરી છે ને એવડે ત્યાં તારી વાટ જોવે છે. ભાઈ એને કહી તો પહેલાં શું કામ કીધું કે અંદર ભાઈ સાઈડથી આવજો, ફેક્ટરી સામે દેખાય એવડી ફેક્ટરી છે. હાલો ફટાફટ ત્યાં જઈને ભાઈ એની યાર વાતચીત કરી કે ભાઈ શું છે શું નહીં. હાલો ફટાફટ ગોતીને ભાઈ રસ્તામાંથી મેં આવડી આ ગાડી ઓલી ગાડી ચેન્જ કરી નાખી. ભાઈ મને આવડી આ રેન્જ રોવર ટાઈપ ગાડી મળી ગઈ. જો કે આ રેન્જ રોવર નથી ભાઈ, એની ફર્સ્ટ કોપી જેવી કંઈક મને દેખાય પણ સેમ ટુ સેમ જ દેખાય ભાઈ. ઝેડ બ્લેક ભાઈ વિચાર કરો આપણી ફોર્ટ લેજેન્ડર આવી રીતે ઝેડ બ્લેક થઈને આવી છે. આમાં હજી નીચે તો ભાઈ લાઇટો બાઇટો લગાડી નથી. ભાઈ વિચાર કરો કેવી લાઈક છે. ખાલી એકવાર મને લેજેન્ડર ભાઈ લેજેન્ડરને આપણે બનાવીશું ભાઈ. હવે ખાલી એમાં ગોતી ઓલો ક્યાં છે નમૂનો. વેટ આ એની પાસે વોટ એ કઈ ગાડી લઈને આવ્યો છે જો. લગભગ મને આવડા છે. એણે કીધું ફેક્ટરીની પાસે ઊભો છે એવડે ની કઈ ગાડી લઈને આવ્યો છે તમે જુઓ.
આનું મોઢું જુઓ, આ કુડકોડિયા વારવાળાનું, અને એની ગાડી જુઓ, એકદમ તારા ફેસના કલર અને મેચ થાય એવી ગાડી લઈને આવ્યો છું તું ભાઈ. મતલબ જી વેગન લઈને આવ્યો એવડો જી વેગન કંઈ બી. અને આપણે અહીંયા ચોરીની ગાડી લઈને રખડી એના કરતાં સારા પૈસા છે એટલું હું કહી દઉં આપણી પાસે અત્યારે. ને આ ચોરી, વાવ, વોટ એન એબ્સોલ્યુટ શેમફુલ મુમેન્ટ રાઈટ હિયર ભાઈ. આપણા નસીબ એટલે એ વાત છે ભાઈ. હાલો ફટાફટ આની યાર વાતચીત કરી કે ભાઈ બેનીએ કીધું હતું હું જ છું ને હું કરવાનું છે હું નહીં. હા સમજોમાં આમ કે ભાઈ આની યારે મેં વાત કરી લીધી ભાઈ, તો એની ગાડી ઉપર ચડી ગયો. હું તમને સમજાવું મેં હું વાત કરી છે. મેં બધું જ એને કીધું ભાઈ મારી પાસે આવા બે ઓપ્શન છે, કાં તો હું ભાઈ નવો ખરીદવું હોતે છે શોરૂમ, અને કાં તો આવી રીતે હોતે કરવું છે. તો ભાઈ એણે એમ કીધું કે જો તમારે નવો શોરૂમ બનાવવો હોય છે ને તમારા ટેનિસ કોર્ટ ઉપર, તો મેં એને માપ બાપ કહી દીધું. પણ એણે કીધું એપ્રોક્સ છે ને તમારે જો ઘરે બનાવવું હોય ને તો શોરૂમનો એપ્રોક્સ તમારે પ્રાઇસ છે ને $5 થી $6 મિલિયન તમારે હે ને A to Z આખો શોરૂમ તમારે જે ટાઈપનો બનાવવો હોય છે ને એ ટાઈપનું બનાવી દે, વિથ ડેકોરેશન બધું જ એનું. ખાલી ગાડી આપણી, જો કે ગાડી તો આપણી જ હોય ને. અને ભાઈ મારી બેની હારે હોતે વાત થઈ છે આ વાત લઈને, અને મેં એને ઇન્ડિયન ગાડીનું કીધું. હજી ઇન્ડિયન ગાડી કઈ અવેલેબલ છે, કઈ મળે એમ છે, એવડું આપણને ભાઈ તપાસ કરીને કાલે કહી દે. એટલે ભાઈ ઇન્ડિયન ગાડીનું તમે લોકો ટેન્શન ના લેતા. ઇન્ડિયન ગાડી હોતે એવું નહીં કે લેજન્ડ અને સ્કોર્પિયો સિવાય નહીં આવે. જેટલી બનશે એટલી આપણે મંગાવી લેવું. અને બીજી આવડી આ રોલ્સ રોયલ્સ ને એવી ગાડીને એના તો ભાઈ લોસ સેન્ટોસમાં તો એવી ગાડી આરામથી મળી જાય. જી વેગન છે, RR છે ભાઈ, ફરારી બરારી, આપણે જે જોતી બધી મંગાવી લેવું. કેમ કે ભાઈ પૈસા જાણે થોડા ઘણા પડ્યા છે આપણી પાસે. 11 મિલિયનની ચોરી કરી છે. જોકે 5-6 મિલિયન આમ ને ભાઈ લેસ્ટર પાસે આ જવાના તો લેસ્ટર પાસે છે અડધા. 3-4 મિલિયન કંઈક લેસ્ટર રાખે તો રાખે. પણ એવડે આપણે અત્યારે એને કહી દેવું ભાઈ મારે શોરૂમને બિઝનેસ ચાલુ કરવો છે, આવું છે. અને થોડાક અંડરવોટર માફિયાનું આપણે ચબ્બુ કરી લેવું, એટલે કાંઈક ને કાંઈક આપણું થઈ જ જાય. એટલે ભાઈ બેની એમ કીધું છે કે ભાઈ જે હોય એ આપણે નવો શોરૂમનું કીધું. તો નવો શોરૂમ કે નવો શોરૂમ અત્યારે લોસ સેન્ટોસમાં મળવો બહુ એટલે બહુ મુશ્કેલ છે. જો તમે કરાવો ને તો ત્યાં રીબિલ્ડ પોતાનો જ નવો શોરૂમ બનાવો. અને એ કે ભાઈ મારા પાસે છે ને એક પાછળની સાઈડમાં લોસ સેન્ટોસની પાછળની સાઈડમાં છે ને એક પ્લોટ ખાલી છે. ત્યાં પણ જો તમે ઈચ્છા કરો ને તો ત્યાં પણ તમે બનાવી શકો છો શોરૂમ. એ કે ખાલી જગ્યા છે ત્યાં ખુદનું, એ કે હું મારી રીતે શોરૂમ તમને બનાવી દઉં. ભાઈ તમે કોમેન્ટમાં જણાવી દેજો કે ભાઈ ઓટોમેટિક બનેલો જ શોરૂમ લેવો છે કે ભાઈ મતલબ ખુદનો શોરૂમ બનાવવો છે આપણા ઘરની પાછળ, કે પછી ઓલાએ કીધું પહાડીવાળા વિસ્તારમાં એક શોરૂમ બને એમ છે. તો ભાઈ ત્યાં એક શોરૂમ જોઈ લેવું ત્યાં બનતો હોય તો. ભાઈ આ ફોડવાની કેવી મજા આવે છે, આય હાય. હાલો જે હોય એ મને ખાલી એકવાર કોમેન્ટમાં જણાવી દેજો. આપણે ઘરની પાછળ જ બનાવવું અને કે બીજે ક્યાંયથી ખરીદવું. અને ગાડી હોતે મને એક ગાડીનું કહી દેજો કે આ ગાડી મંગાવો, આ ગાડી મંગાવો. ભલે હું તમને કોમેન્ટનો રિપ્લાય ન આપું તમારો, પણ એવું ન સમજતા હું કોમેન્ટ વાંચતો નથી. મને બધી વાંચું છું ભાઈ. ઘણા લોકો ટુકડો એવી કોમેન્ટ કરે, સ્વિફ્ટ એવી કોમેન્ટ કરે, બધું હું વાંચું બધું. ખાલી કે ભાઈ ટાઈમ ન હોય એટલે હું રિપ્લાય આપવા ન બેવું. ભાઈ યુટ્યુબમાં ઘણા ક્લિચ ચાલતા હોય, પૂરેપૂરી કોમેન્ટ ન દેખાડે. રિપ્લાય આપો ને તો રિપ્લાય નથી જવાતો કારક. એટલે એવું ન સમજતા કે રિપ્લાય નથી આવતો એટલે ભાઈ તમારો ભાઈ જોતો નથી. તમારો ભાઈ તમારો જાન જીગરને જાંગીઓ બધું જ જોવે છે. ખાલી ટેન્શન ના લો. તમને હે ને ભાઈ રોજના રોજ GTAના વિડીયો મળતા રહે ને તમારે મોજ જ કરવાની છે ભાઈ. બસ એક વસ્તુ છે તો છે એ તમારે કરવાની છે, એ છે સપોર્ટ. ભાઈ આ હું આશા રાખું છું તમે લોકો સપોર્ટ કરશો અને ભાઈ કરતા રહેજો. આ RDR 2નો તો મેં વિડીયો મૂક્યો ન આવેલો ભાઈ. હવે મને ખબર નહીં શું કામ ન આવેલો ભાઈ. હવે તમારા ઉપર છે ભાઈ. જો તમને ગમતું હોય તો કરો, બાકી તો ભાઈ તમારા ઉપર છે. GTA તમને વધારે ગમે છે તો આપણે GTA ઉપર વધારે ધ્યાન આપી લેવું. બીજું શું હોય ત્યાં. તમે મારા જાન જીગરને જાંગ્યા છો, બસ ખાલી સપોર્ટ કરતા રહેજો. અને ભાઈ બીજી વાત રહી તો હવે આપણી પર્સનલ વાતોમાં હું થોડોક આવતો રહ્યો. ગેમની વાતોમાં બહાર નીકળો. થોડીક પર્સનલ વાત એ 2-3 મારે કરવી હતી તો હું આમાં જ અત્યારે કરી દઉં. ભાઈ વાત રહી વેબકેમની. ભાઈ મેં કીધું તું 100 લાખ કમ્પ્લીટ કરી દેજો, હું તમને વેબકેમનું મતલબ ચાલુ કરી. તો ભાઈ અત્યારે તમને કહું ને મારી પાસે વેબકેમ છે પણ 720 ક્વોલિટીવાળું છે. જો હું એમાં વિડીયો બનાવવા બેસીને મતલબ વેબકેમ મારે વિડીયો બનાવ તો ભાઈ એટલી 72 ક્વોલિટી આપે છે ને ભાઈ. મને મારું માઠું મોઢું નથી જોવાનું. એવું મન થાય સ્ક્રીનમાં જ મૂકી મારી દઉં. ખરેખર આટલું બેકાર મારું મોઢું આવે છે, ઝરમરી આવે છે, એટલે ક્વોલિટી સારી નથી આવતી. એટલે ભાઈ મને થોડોક ટાઈમ આપો જેથી હું વેબકેમનું સેટિંગ કરી લઉં. કેમ કે ભાઈ વેબકેમ એ 4-5 હજારનું તો વેબકેમ આવે જો તમારે HDમાં જોતું હોય ને તો. અને ભાઈ થોડુંક સેટઅપ રેડી કરવામાં થોડોક પીસા લગતા હે પીસા. અને આ રિયલ લાઈફ GTA નથી કે ભાઈ ક્યાંક બેંકમાં જઈને ચોરી આવીશું. બાકી સવાર થાય તો આપણા ટાટિયા ભાંગી નાખે. ના ભાઈ મારો ડિફેન્ડર લેવાનો વિચાર છે. વેઇટ કરો તો હું હે ને લેસ્ટરને બેનીને ફોન કરી જ લઉં. ડિફેન્ડર છે ને એ રિયલ લાઈફમાં મારી ફેવરિટ ગાડી છે. જો એવડી મળતી હોય તો હું કહું મંગાવી લઈએ અને કંઈ.
એટલે ફટાફટ બેનીને અમને ફોન કરી દેજો. ચાલો તો ભાઈ બેની યાર મારી વાત થઈ ગઈ ને ભાઈ બેનીએ કીધું કે ડિફેન્ડરનું પૂછવું પડે, ગાડીનું એને કોઈ ખબર નથી કે બધું હું તને પૂછીને કહું કઈ રીતે છે ને કઈ રીતે નથી. એટલે મેં કીધું જો ડિફેન્ડર મળતી હોય ને તો એવડી ફાઇનલ નહીં 110% લે કારણ કે રિયલ લાઈફમાં મને ડિફેન્ડર યાર કાળજાનો કટકો છે આપણો. અને ભાઈ મેં પૂછ્યું હતું લીધું આપણી લેજેન્ડર આપણી લેમ્બોર્ગિની સયાન અને આપણી ખરાપિયાને થતાં કેટલી વાર લાગશે. અને મેં એમ કીધું છે કે ભાઈ ગન બન ને એવું નખાવાનું છે, તો એ હજી મેં એને પ્રોપર ગાડી નથી કીધી કે આમાં ગન નખાવાની હોય. તમે લોકો કહેજો કેમાં નખવી અને ભાઈ સપોર્ટ કરતા રહેજો. ને હવે તો બસ ભાઈ આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી જ સીમિત રાખી ભાઈ. અને ભાઈ તમારા ભાઈ પાસે પૈસા કેટલા થઈ ગયા એ તમે ખાલી જઈ લો, 11 મિલિયન બાકા જીકી ફૂલ ભાઈ. તમે બસ ખાલી એકવાર સપોર્ટ કરતા રહેજો મારા ભાઈઓ, બસ બીજું કાંઈ જોતું નથી આપણે, બસ તમારો સપોર્ટ હોય એટલે બહુ છે ભાઈ. મને બીજું કાંઈ જોતું નથી. ને આ વેબકેમનું ભાઈ થોડોક મને સમય આપી દેજો થોડુંક, એટલે હું કરી લઉં આમ તેમ થોડુંક થઈ જાય ને તો વેબકેમમાં આપણે ચાલુ કરી દેવું. અને ભાઈ તમારી લેજેન્ડર ખરાપીઓ ને ભાઈ તમારી નવી નવી જે ઇન્ડિયન ગાડી હોય એ ખાલી કોમેન્ટ કરી દેજો, એટલે આપણે બેની યારે વાતચીત કરીને લેવું. ને ભાઈ આજના વિડીયોમાં આટલું, ત્યાં સુધી ભાઈ બચ્ચા ભાઈ ઓપી મને ખબર નહીં બચ્ચો ભાઈ શું કામ યાદ આવે છે, પણ બચ્ચો નાની મોટી બાકાજીકીઓ. હાલો મળ્યા પછી આપણે.